चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। ओके, આપણે હવે છેલ્લો જ હવે છેલ્લું જ બાકી છે ને સૂત્ર 15 ના હવે કન્ક્લુઝન. હા, થોડુંક જ બાકી છે, છેલ્લું જ બાકી છે. તમારે જ લેવાનું છે ને હવે. હા, તો હવે જોઈ લો. તો શું કહે છે કે ईश्वर सन्निधाने तु शक्यते इति द्वयमाह श्रुतिकुतः एतदवगम्यते तत्राह अवैयर्थात् अन्यथा शास्त्रं व्यर्थं स्यात्. તેથી ગઈકાલે આપણે જે જોયું કે શાસ્ત્ર કઈ રીતે વ્યર્થ નથી થતો. કેમ? કારણ કે એક વ્યવહાર્ય અને એક અવ્યવહાર્ય. તો જે વ્યવહાર્ય જે છે એ કઈ રીતે કહેવામાં આવે છે કે જે મૂળ ધર્મી જો એની મૂળ ધર્મીની જો સન્નિધિ પ્રાપ્ત થાય અને વચ્ચે અવરોધ ના હોવો જોઈએ. અવરોધ વગર મૂળ જે ધર્મીની સન્નિધિ થાય તો એ વ્યવહાર્ય બને છે. ચાર્ટમાં આપણે જોયું તો તેમ. અને અવ્યવહાર્ય એ રીતે રહે છે કે યતો વાચો નિવર્તનતે, એટલે કે લૌકિક કારણોથી પ્રાપ્ત નથી. તે રીતે આપણે જોયું હતું. હવે આગળ જોઈએ. હવે કહે છે તેથી કરીને કહે છે કે એ શાસ્ત્ર જે છે એ વ્યર્થ નથી થતો, અથવા અન્યથા તો શાસ્ત્ર વ્યર્થ થઈ જાય છે. એ વાત સાચી, પણ આ કારણે શાસ્ત્ર વ્યર્થ નથી થતો. કેમ કે શાસ્ત્રના પ્રમાણે સાધન કરવાથી ઈશ્વર સન્નિધિ પ્રાપ્ત થાય છે. અને ઈશ્વરની સન્નિધિના કારણે ઈશ્વરના જે ધર્મો છે એ પણ અનુભૂત થાય છે. તેથી કરીને શાસ્ત્ર વ્યર્થ નથી થતો એમ કહેવામાં આવે. તો હવે કહે છે કે ચકારાત ધર્માણામ તથાત્વ વિરોધ. હા, એટલે ભગવત ધર્મ જે છે આ રીતે શું કહેવામાં આવ્યું કે ભગવાનના જે ધર્મો છે એ લૌકિક ધર્મ કરતા ભિન્ન છે. લૌકિકત્વ થી ભિન્ન છે. લૌકિક ધર્મોથી ભગવત ધર્મો ભિન્ન છે. તેથી કરીને હવે આગળ કહે છે કે ચકારા ધર્માણામ તથાત્વ વિરોધ પરિહૃત આસીનો દુરમ વ્રજતી અને અપાણીપાદો જવનો ગૃહીતા પશ્યતિ અચક્ષુઃ સ શૃણોતિ અકર્ણઃ શ્વેતાશ્વર ઉપનિષદ ઇત્યાદિ અલૌકિકા ભગવદ ધર્મા ઉચ્યંતે. હવે કહે છે કે ભગવાનના જે ધર્મો જે અત્યારે આપણે જે કહ્યા આપણે ભગવાનના જે અલૌકિક ધર્મ એ લૌકિક ધર્મ નથી, લૌકિક ધર્મ જેવા નથી. કેમ?
કેમ કે લૌકિક ધર્મ માં કરણ હોય તો કરણ વગર કાર્ય ઉત્પન્ન થતું નથી લૌકિક ધર્મમાં, એમ એક દેશનું કહેવું છે. કરણ વગર કાર્યોત્પત્તિ થતી નથી લૌકિક ધર્મમાં. લૌકિક ધર્મમાં કરણ જોઈએ એટલે કે કારણ જોઈએ, કરણ જોઈએ, અને કારણ અને કરણના દ્વારા કાર્ય ઉત્પન્ન થાય. જે રીતે હું તમને હમણાં બતાવું, જે રીતે અહીંયા જુઓ, અત્યારે આ રબ કરી દઉં અને ને જો શું કહે છે કે ભગવત ધર્મ જે છે, દેખાય છે ને બોર્ડ? બોર્ડ દેખાય છે? તો શું કહે છે કે કારણ થી કાર્ય ઉત્પત્તિ થાય છે, અને કારણથી કાર્ય ઉત્પન્ન થાય એમાં કરણ જોઈએ, ઇન્સ્ટ્રુમેન્ટ. કારણ હોઈ શકે ઉપાદાન, નિમિત્ત. સમજમાં આવ્યું? અને કાર્ય જે છે આવા પ્રકારના કારણ દ્વારા કોઈ કરણ ચલાવવામાં આવે ને કારણમાં એક વ્યાપાર પણ આવી શકે, વ્યાપાર. તો આવી રીતે આ બધા કારણો જ્યારે આવે ત્યારે એવું કાર્ય ઉત્પન્ન થાય છે. કારણ વગર કાર્ય ઉત્પત્તિ થતી નથી લોકમાં. તો કારણ, કરણ અને કરણ દ્વારા કાર્ય ઉત્પન્ન થાય. કરણ એટલે કે કોઈ પ્રકારનો ઇન્સ્ટ્રુમેન્ટ. તો ઇન્સ્ટ્રુમેન્ટ વગર કોઈ કાર્યોત્પત્તિ થતી નથી. જેમ કે લોકમાં દૃષ્ટાંત તરીકે જોવાનું કાર્ય, જોવું એ કાર્ય છે, દર્શન. તો દર્શન રૂપ કાર્ય કયા કરણથી થાય છે? ચક્ષુ. ચક્ષુ દ્વારા દર્શન થાય છે. અથવા તો શ્રવણ. તો શ્રવણ જે છે એ કાર્ય જે છે એ કયા કરણના કારણે થાય છે? કર્ણ. કર્ણ દ્વારા શ્રવણ ઉત્પન્ન થાય. તો શ્રવણ રૂપ કાર્ય કર્ણ રૂપ કરણ અથવા તો દર્શન રૂપ કાર્ય ચક્ષુ રૂપ કરણથી ઉત્પન્ન થાય છે, એમ લોકમાં જોવા મળે છે. કેમ કે જો ચક્ષુ જ ન હોય તો દર્શન થવું શક્ય નથી. એવી રીતે કર્ણ ન હોય તો શ્રવણ રૂપ કાર્ય ઉત્પન્ન થતું નથી. તો લૌકિકત્વમાં આવું જોવા મળે છે. લૌકિક ધર્મ હોય તો એમાં આવા બધા કરણની જરૂરિયાત હોય છે. કરણ વગર કાર્ય ઉત્પન્ન થતું નથી લોકમાં. કિંતુ ભગવાનના ધર્મો એવા નથી એવું કહે છે. ભગવાનના ધર્મો છે એ કેવા છે? તો એમાં એ કહે છે, હવે હું રબ કરી, હા, એટલે ભગવાનના ધર્મો એટલે કે આ લૌકિક અને આ ભગવત ધર્મો. તો લૌકિકમાં શું હોય છે? કરણ પછી કાર્ય ઉત્પન્ન થાય. જેમ કે ચક્ષુ થી દર્શન. પણ ભગવાનના ધર્મોમાં એમ કહે છે કે નહીં, પશ્યતિ અચક્ષુ ભવતી. એટલે કે અચક્ષુ છે
અચક્ષુ છે અને પશ્યતિ દર્શન થાય છે. સમજમાં આવે છે ભગવાનના ધર્મ શું કહે છે? હા, એટલે જોવાની ઈચ્છા થઈ ત્યારે ચક્ષુ ઉત્પન્ન થયું. નહીં, એ હું ભગવાન. આ અલગ અલગ કહી રહ્યો છું. ના, હમણાં પણ એવું જ કહેવાય ને. ના, એવું નહીં કહેવાય. હું તમને હમણાં સમજાવું છું. હમણાં એ તમે અત્યારે એ મિનિંગ ના કાઢો. અત્યારે એ તો મહાપ્રભુજીનો મિનિંગ છે. આ શું કહે છે? થોડું જુદું કહે છે. આ શું કહે છે? આ એક દેશી છે. એક સેકન્ડ. એક દેશી મત. એક દેશી મત શું કહે છે કે લૌકિક ધર્મમાં કર્ણની આવશ્યકતા હોય પછી જ કાર્ય ઉત્પન્ન થાય છે. તો એ તો વાત સાચી છે, કેમ કે ચક્ષુ ન હોય તો દર્શન કરી શકતા નથી કોઈ. એવી રીતે એમ કે છે નહીં, ભગવત ધર્મમાં ઓપોઝિટ છે. ભગવત ધર્મો જે છે કાર્યરૂપ ધર્મો નથી, નિત્ય છે. ભગવત ધર્મો નિત્ય છે. નિત્ય કઈ રીતે? તો કહે છે કે અચક્ષુ ભવતી પશ્યતિ અચક્ષુ ભવતી. ભાઈ, અચક્ષુ હોવા છતાં પણ એ દર્શન કરી શકે છે. તો આજે અચક્ષુ જે છે, આજે અચક્ષુ છે અથવા અકર્ણ પણ કહે છે ને કે ભાઈ ભગવાન અકર્ણ છે. જેને કર્ણ નથી એ અકર્ણ, જેને ચક્ષુ નથી એ અચક્ષુ. હવે આ એકદેશી શું કહે છે? એટલે ભગવાનના ધર્મ હોય એ કરણ ના હોય તો પણ બધું કાર્ય કરી શકે એવું થયું. હજુ હમણાં સાંભળો તો છે. હમણાં 1 મિનિટ સાંભળ્યું હમણાં પહેલા. અચક્ષુ અને અકર્ણ. તો અચક્ષુ થી દર્શન રૂપ કાર્ય ઉત્પન્ન થાય છે એમ એકદેશી કહે છે. તેથી કરીને આ અચક્ષુ અને અકર્ણ જે છે, કર્ણ નથી. ભગવાનમાં કોઈ પણ જાતના કર્ણ નથી એવું કહે છે. કર્ણ નથી એનો મતલબ કે કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયો નથી. અને અચક્ષુ અને અકર્ણના કારણે એમ કહે છે કે ભાઈ ભગવાનમાં કોઈ પણ જાતના ઇન્દ્રિયો પોસિબલ જ નથી. એટલે ભગવાનની અંદર ભગવાન જે છે એ જ્ઞાનાત્મક આકાર સિવાય કોઈ પણ બીજા પ્રકારનો આકાર જ નથી હોઈ શકતો. કેમ કે આકાર હોય તો ઇન્દ્રિયો હોય ને, અથવા ઇન્દ્રિયો હોય તો આકાર ગણવો જ પડશે. પણ આ એકદેશી શું કહે છે કે અચક્ષુ અને અકર્ણ જે શ્રુતિ કહે છે કે પશ્યતિ અચક્ષુ ભવતી અથવા શૃણોતિ અકર્ણ, તો જે આ જે નય સમાસ આવ્યો અહીંયા કર્ણની પહેલા અને ચક્ષુની પહેલા જે નય નેગેશન આવ્યું, એ નેગેશન એ કહે છે કે તેથી કરીને ચક્ષુનો અત્યંતાભાવ છે. ચક્ષુરૂપ ઇન્દ્રિયનો અત્યંતાભાવ છે, અભાવ છે ભગવાનમાં. કર્ણરૂપ ઇન્દ્રિય જે છે અથવા કર્ણ છે એનો સર્વથા ભગવાનમાં અભાવ છે. લોકમાં ઇન્દ્રિયો જરૂરી હોય છે જુઓ, પણ ભગવાનમાં ઇન્દ્રિયો હોતી જ નથી એમ કહે છે. ભગવાનને શું કામ ઇન્દ્રિયોની? ભગવાનને કોઈ કામ નથી ઇન્દ્રિયોનું, કારણ કે એ ઇન્દ્રિયો વગર પણ દર્શન કરી શકે છે, ઇન્દ્રિયો વગર સાંભળી શકે છે. તો જે છે એ જે નય, આ જે નય છે, આ નય જે છે નય સમાસ, આ નય સમાસ જે છે એ કહે છે કે તેથી કરીને એ અભાવાત્મક છે. અભાવ. તેથી કરીને ભગવાનમાં કર્ણનો અભાવ છે અથવા ચક્ષુરૂપ ઇન્દ્રિયોનો અભાવ છે એમ કહે. એટલે અહીંયા જુઓ કે અલૌકિકત્વમ વ્યુત્પાદયંતી અકર્ણ ઇતિ તથા ચ કારણમ વિનાપી દૂરવ્રજનમ ઉચ્યતે. ભાઈ કારણ વિનાપી, કારણ વિના એ કાર્ય ઉત્પન્ન કરે છે. ચક્ષુર વિનાપી દર્શન કર્તૃત્વ ઉચ્યતે. ચક્ષુ વિના દર્શન કહેવામાં આવે છે. તેન ચ ધર્માણામ અલૌકિકત્વમ સૂચિતમ. તેથી કરીને ભગવાનના ધર્મો અલૌકિક છે, લૌકિકવત નથી. અતઃ લૌકિકત્વ વિરોધો નાસ્તિ. તેથી કરીને લોકમાં એ કોઈ વિરોધ નથી.
કરણમ વિનાપી કાર્યત્વ બોધનેન અકાર્યત્વમ નિત્ય રૂપમ. કરણ વગર કાર્ય ઉત્પન્ન થાય છે, તેથી કરીને આ અકાર્ય છે, આ કાર્ય નથી. આ દર્શન એ કાર્ય નથી, સાંભળવું એ કાર્ય નથી. તેથી કરીને ભગવાનના કેસમાં, કારણ કે જે કાર્ય કરણ વિના ઉત્પન્ન થાય એને કાર્ય કઈ રીતે કહી શકાય? કારણ કે કાર્ય માટે કરણ જોઈએ અથવા કારણ તો જોઈએ. કારણ વિના કાર્ય ઉત્પન્ન ન થઈ શકે તો એને કાર્ય કઈ રીતે કહી શકે? એટલે આ ભગવત ધર્મ છે, નિત્ય ધર્મ છે, કાર્ય નથી આ. એટલે કે આ ભગવાનના ધર્મ છે, ભગવત કાર્ય નથી આ. આ જે દર્શન જે છે અથવા આ જે અલૌકિક જે પશ્યતિ અચક્ષુ અથવા શૃણોતિ અકર્ણઃ, આ બધું જે છે એ ભગવાનના કાર્ય નથી, ભગવાનના ધર્મો છે. કાર્ય નથી, ધર્મ છે. કેમ? કેમ કે જો કાર્ય કહેવું હોય તો એમાં કારણ અને કરણ જોઈએ, પણ ભગવાનમાં તો કાર્ય અને કરણ છે નહીં, એવા અચક્ષુ છે અને અકર્ણ છે. તેથી કરીને તે કહે છે કે તેથી કરીને ભગવાનમાં કોઈ પણ જાતની ઇન્દ્રિય હોઈ ન શકે, ભગવાનમાં કોઈ પણ જાતની પૃથક્તયા ઇન્દ્રિય ન હોઈ શકે. અને તેથી કરીને કહે છે કે ભગવત ધર્મ ઉચ્યંતે અકારણ કાર્ય વચન તદ ધર્માણાંચ અકાર્યત્વમ બોધયતિ. તેથી કરીને ભગવાનના ધર્મો જે છે અકાર્ય છે. તસ્માત અવ્યવહાર્યેપી ન શાસ્ત્ર વૈફલ્યમ. તેથી ભગવાનના ધર્મો જે છે એ હજુ પણ અવ્યવહાર્ય જ રહે છે, અવ્યવહાર્ય રહે છે હજુ પણ. કારણ કે મૂળ આપણો પ્રિમાઇસિસ શું હતો એકદેશીનો? કે ભાઈ ભગવાનના જે ધર્મો છે એ અવ્યવહાર્ય છે, લૌકિક જે છે એ વ્યવહાર્ય છે. આ હતું ને પ્રિમાઇસિસ. તો પ્રિમાઇસિસ ની અંદર હવે આ કહે છે અવ્યવહાર્ય કઈ રીતે છે? તો કહે છે ભાઈ અકર્ણ અને અચક્ષુ કહ્યું છે કે નહીં, તેથી કરીને કારણ નથી. એટલે કે કરણ અને કારણ, એટલે કે કારણ સોરી કાર્ય જે છે એ કરણ દ્વારા કે અથવા કારણ દ્વારા પ્રકટ નથી થતું, એ નિત્ય છે. એટલે કે દર્શન વગેરે જે થવું એ બધું નિત્ય છે અને તેના કારણે નિત્ય સ્વરૂપમ છે, નિત્ય રૂપમ છે. અને તેથી કરીને ભગવાનનો આ ધર્મો જે છે બધા એ નિત્ય કહેવાય છે અને એથી કરીને એ અવ્યવહાર્ય રહે છે. વર્સિસ જે લૌકિક જે છે એ બધું વ્યવહાર્ય છે. તેથી કરીને ભગવાનના ધર્મો અવ્યવહાર્ય રહેવા છતાં પણ શાસ્ત્ર અવૈયર્થ નથી, એટલે કે શાસ્ત્ર વૈયર્થ નથી થતું, એમ કહે છે. કેમ? કેમ કે ભગવાનની સન્નિધિ જો ભગવાન ઈચ્છે અથવા તો કોઈક ભક્ત જે છે ઉપાસના દવા અથવા એવા સાધનો કરીને ભગવાનને હૃદયની અંદર પ્રવિષ્ટ જો ભગવાન થઈ જાય એવા ભક્તોના, તો પછી એ અલૌકિકત્વનો સંપાદન ભગવાને કરી આપે છે અને તેના કારણે પછી તે એ ધર્મો જે છે ભગવાનના ધર્મો એનામાં પ્રકટ થાય છે. વરના તો અવ્યવહાર્ય જ રહે છે ભગવાનના ધર્મો. તો આ અહીંયા આવું કહેવાનો અર્થ છે અહીંયા એમનો એકદેશીનો. તેથી કરીને અહીંયા જે અકાર જે છે જે નય સમાસ છે એમાં હવે થોડો વિસ્તારથી આપણે જોવું જોઈએ કે ભાઈ જ્યારે તમે એમ કહો છો કે ચક્ષુ નથી એટલે કે ખરેખર ચક્ષુનો અભાવ છે ભગવાનમાં. કેમ કે ચક્ષુ છે કિંતુ અલૌકિક ચક્ષુ છે એમ કેમ ન માનવું? હવે પ્રશ્ન ઉઠી શકે ને કે ચક્ષુ અચક્ષુ કહેવાથી ચક્ષુનો અત્યંત અભાવ છે, એટલે કે કોઈ પણ ઇન્દ્રિય નથી ભગવાનની અંદર. જો ભગવાનની અંદર કોઈ પણ ઇન્દ્રિય જ ન હોય તો ભગવાન જમી કઈ રીતે શકે, ભગવાન જોઈ કઈ રીતે શકે આપણને, ભગવાનને ભૂખ તરસ કઈ રીતે લાગી શકે ભક્તિ માર્ગની અંદર? અપ્રાકૃત કહેવાય ને. પણ એ એકદેશી નથી માનતો એવું અપ્રાકૃત તત્વ. એકદેશી કહે છે એમને હોઈ જ ન શકે ઇન્દ્રિયો. ભગવાનની ઇન્દ્રિયો હોઈ જ ન શકે, ભલે ન અપ્રાકૃત હોય તો પણ ન ગણી શકાય. કેમ કે કૃષ્ણ પ્રજ્ઞા અને પ્રજ્ઞાના ઘન છે ભગવાન. એવું ડિફરન્સિએશન ભગવાનના સ્વરૂપમાં થઈ જ ન શકે અપ્રાકૃત ગણો તો પણ. એથી કરીને એકદેશી મત થોડો ભિન્ન પડે છે. આ સમયમાં આવે છે અચક્ષુ અકર્ણ જે છે એના કારણે એમ કહે છે કે ઇન્દ્રિયો જે છે ભગવાનમાં છે જ નહીં. કેમ કે સ યથા સેંધવ ઘન અનંતરો અબાહ્ય કૃષ્ણ રસ ઘન.
એમ કહે છે બૃહદારણ્યક ઉપનિષદ. કૃષ્ણ પ્રજ્ઞાન ઘન છે ભગવાન. તો કૃષ્ણ પ્રજ્ઞાન ઘન હોવાના કારણે એ એક સૈંધવ ઘન રૂપ છે. સૈંધવ આ બહાર અને અંદર એ સેમ જ હોય છે, પૃથક થોડી હોય છે સૈંધવ. સાકરની પૂતળી સૈંધવ. હોય એ આખી રસઘન જ હોય, એક સરખી જ હોય. હા, તો પછી તેથી કરીને એમાં ચક્ષુ કઈ રીતે આવી શકે? અપ્રાકૃત ચક્ષુ પણ કઈ રીતે લાવી શકો? અપ્રાકૃત કર્ણ કઈ રીતે લાવી શકો? તો એ ફરી કોને ધવલભાઈ આપણે ફરી એને ના લઈ શકીએ કર્ણ અને ચક્ષુ? એના માટે તમે શું કીધું? એ ફરી કોને જરા પ્લીઝ, સિંધુ વાળું શું કીધું? હા, એટલે જે સૈંધવ હોય એ બહારથી ને અંદરથી એક જ હોય છે ને સ્વરૂપથી. તો બહાર અલગ અને અંદર અલગ એવું થોડી હોય ના. એવી રીતે ભગવાનમાં પણ બહાર ઇન્દ્રિયો અને અંદર આંતર ઇન્દ્રિયો એવી રીતે ભિન્નતા ન હોય ભગવાનની અંદર, કારણ કે ભગવાન સ્વરૂપ કૃષ્ણ પ્રજ્ઞાન ઘન જ છે, એક રૂપ છે. તેથી ભગવાનમાં ભગવાનનો વપુ જુદો, ભગવાનનો ઇન્દ્રિય જુદો, ભગવાનની અંતર ઇન્દ્રિય જુદી, બાહ્ય ઇન્દ્રિય જુદી, એવી રીતે ભેદ ન પાડી શકાય. એ તો સાચી વાત છે, ભેદ ન પાડી શકાય. કિંતુ એ પણ એમ કહે છે, એ તો માનવા તૈયાર નથી કે અપ્રાકૃત જે છે એ ઇન્દ્રિય ભગવાનને છે, એવું પણ માનવા એ તૈયાર નથી. હમણાં આવશે આગળ નેક્સ્ટ સૂત્રમાં એ જ આવશે. નેક્સ્ટ સૂત્રમાં એમ કહે છે કે ઇન્દ્રિયાણામ અભાવાત, સ્વરૂપ અતિરિક્ત જે છે ઇન્દ્રિયનો અભાવ છે. એ તો વાત સાચી છે ને, સ્વરૂપ અતિરિક્ત ઇન્દ્રિયો કઈ રીતે? આપણે લૌકિક ઇન્દ્રિયોમાં સ્વરૂપ અતિરિક્ત ઇન્દ્રિયો હોય છે ને, જેમ આત્મા જુદો, દેહ જુદો, ઇન્દ્રિય જુદી. લૌકિકમાં ભિન્ન છે ને, ઇન્દ્રિયો જુદી છે, આત્મા જુદો છે, દેહ જુદો છે. સ્થૂળ દેહ જુદો, સૂક્ષ્મ દેહ જુદો અને આત્મા જુદો. આત્મા જુદો. પણ ભગવાનમાં એવા ત્રણ જુદા હોઈ શકે? ના ના, ભગવાનમાં એવી રીતે જુદા ન હોઈ શકે. ભગવાનમાં સ્વરૂપ અતિરિક્ત ઇન્દ્રિયો નથી, કેમ કે કૃષ્ણ પ્રજ્ઞાન ઘન છે. તો એથી કરીને હવે અહીંયા શું કહે છે કે ભાઈ આ અચક્ષુ અને અકર્ણ જે છે એનું હવે શું કરવું? તો એ કહે છે નહીં, એ એવી રીતે માનો, એકદેશી એમ કહે છે કે આને એ રીતે માનો કે એને કરણ વિના પણ કાર્યોત્પત્તિ ભગવાન કરી શકે છે. તેથી આ કાર્ય નથી, આ ધર્મ છે. વર્સિસ લોકમાં આ બધું કાર્યાત્મક છે, કેમ કે કરણ દ્વારા જે ઉત્પન્ન થાય છે. તેથી લોકમાં વ્યવહાર્ય છે, ભગવાનના ધર્મો હજુ પણ અવ્યવહાર્ય જ રહે છે. અને છતાં પણ શાસ્ત્ર વિફલ થતું નથી, યુઝલેસ થતું નથી. કેમ? કેમ કે ભગવાનની સન્નિધિ હોય તો શાસ્ત્ર ફલ, એટલે કે ભગવાનની શાસ્ત્રના કારણે ભગવત સન્નિધિ પ્રાપ્ત થાય છે, અને ભગવત સન્નિધિના કારણે અલૌકિક થઈ જાય છે. તેથી કરીને બંને સાચા ઠરે છે. એવું કહે છે કે એકદેશી કહે છે કે તેથી કરીને તસ્માત અવ્યવહાર્ય પી ન શાસ્ત્ર વૈફલ્યમ. તેથી કરીને ભગવત ધર્મો જે છે અવ્યવહાર્ય જો કે રહે છે, છતાં પણ શાસ્ત્ર વિફલ થતું નથી. એ રીતે અહીંયા આનો અહીંયા આ સૂત્ર પૂરો થયો. આમાં કોઈ પ્રશ્ન છે? ધર્મ અને કાર્ય જુદું બતાવ્યું એવું થયું ને? હા હા, યસ. કાર્ય શું છે કે એ જે કારણ અને બધા જે કન્ડિશન સેટિસ્ફાય થાય ને પછી જ કાર્ય ઉત્પન્ન થાય. અને ધર્મ જે છે નિત્ય ધર્મ જ રહે, એમાં આવી રીતે કરણ કાર્યનો સંબંધ ન હોય, એવું કહે છે એકદેશી. અચ્છા, એટલે પછી જીવના એ ધર્મ ન કહેવાય, જીવનું કાર્ય કહેવાય ને પ્રભુનો ધર્મ કહેવાય. એટલે દર્શન એ કાર્ય કહેવાય જીવના પરકમાં. પણ ભગવાનના જ્યારે ભગવાન દર્શન કરે તો એ કાર્ય ન કહેવાય, ભગવાનના ધર્મ કહેવાય, નિત્ય ધર્મ. નિત્ય ધર્મ એમ કહે છે. હા, આપણે શું કરીએ છીએ? આપણે એવું માનીએ છીએ કે કારણ અને કાર્યમાં તાદાત્મ્ય છે, ધર્મ ધર્મીમાં તાદાત્મ્ય છે.
એટલે એવો વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી માનતા કે જે કાર્ય છે ધર્મ નથી, ધર્મ નથી કાર્ય નથી, કાર્ય છે કારણ નથી ને કારણ જે છે કાર્ય નથી. એવી રીતે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટમાં આપણે માનતા જ નથી. થિયરી ઓફ આઈડેન્ટિટી છે આપણી તો. હા, એકબીજામાં કેમ કે આ- સંબંધ. કેમ કે કારણની અંદર કાર્ય છે, કાર્યની અંદર કારણ છે, આવિર્ભૂત તિરોભૂત રહે છે. કાર્યમાં કારણ તિરોભૂત રહે છે અને કારણમાં કાર્ય તિરોભૂત રહે છે. તિરોભૂત આપણે રહે એમ છે. માનીએ. એવી રીતે ધર્મીમાં ધર્મ તિરોભૂત રહે છે ધર્મીની અંદર, જ્યાં સુધી પૃથક્તયા નથી થતો. એવી રીતે ધર્મમાં ધર્મી તિરોભૂત રહે છે. યા આત્મને તિષ્ઠન યા આત્મન મંતરો આત્મ શરીરમ. તો આપણે એમ નથી માનતા ને આવી રીતે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ કરીને. બરાબર. આવો વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી કરતા આપણે. તેથી કરીને જો જગત કાર્ય હોય અને ભગવાન જો કારણ હોય તો કાર્ય કારણની અંદર તાદાત્મ્ય છે. તાદાત્મ્ય છે. ઇદમ વિશ્વમ ભગવાન એમ માનીએ છીએ આપણે. ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇવ નથી માનતા, અથવા ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇવેતર એમ પણ નથી માનતા. ભગવાન ઇતર એમ પણ નથી માનતા. નથી માનતા. રાઈટ. કારણ કે જો એમ માનો તો કરણ કાર્યની અંદર તાદાત્મ્ય ભંગ થઈ જાય છે. સત્કાર્યવાદ અને સત્કારણવાદનો પણ ભંગ થઈ જાય છે. કારણ કે સત્કાર્યવાદમાં શું હોય છે કે કારણ નષ્ટ થયા વગર કાર્ય ઉત્પન્ન થાય છે એમ કહે છે આપણે. એવી રીતે કાર્યને નષ્ટ થયા વગર કારણ રહે છે. એટલે કારણમાં કાર્યનો અભાવ નથી સત્કારણવાદ, સત્કાર્યવાદમાં. સોરી. અને સત્કારણવાદની અંદર શું છે, કાર્યોત્પત્તિ બાદ કારણ જે છે નષ્ટ નથી જતું, પાછું રહે છે. સત્કાર્યવાદ અને સત્કારણવાદ. ધર્મીની અંદર પણ એવી રીતે માનીએ છીએ આપણે તાદાત્મ્ય. તો આવિર્ભાવ તિરોભાવના કારણે સર્વ પૃથક્તયા જે છે એ આવી રીતે થતું હોય છે. એટલે સચ્ચિદ આનંદ જે છે એમાં આનંદના તિરોભાવના કારણે ચિદંશ અને ચિદંશના પુનઃ તિરોભાવના કારણે સદંશ ઉત્પન્ન થાય છે. આપણે એવું માનીએ છીએ. કિંતુ આ એમ કહે છે કે નહીં, એ બધું કાર્યાત્મક છે એટલે કાર્યાત્મક જ હોવું જોઈએ. પછી એમાં ભગવાનના ધર્મોને મિક્સ ન કરવા જોઈએ. ભગવાનના ધર્મો એક અને કાર્ય એક, એમાં એકદમ દ્વૈત છે. આપણે કહીએ છીએ કે નહીં, તાદાત્મ્ય છે. એટલે દ્વૈત છે પણ આપણે તાદાત્મ્ય માનીએ છીએ. રાઈટ. હા, આપણે ઐચ્છિક દ્વૈત માનીએ છીએ. ઐચ્છિક દ્વૈત પારમાર્થિકતયા તો આપણે તાદાત્મ્ય જ માનીએ છીએ. લીલા અર્થે દ્વૈત છે. બરાબર. તો એથી કરીને અહીંયા આ રીતે આ સૂત્ર પછી હવે પ્રકાશવત અવયર્થાત જે છે એ સૂત્ર હવે આપણે કન્ક્લુડ થઈ ગયો, પૂરો થયો. હવે આહચ તન્માત્રમ એ હવે નેક્સ્ટ સૂત્ર છે. આ જાણતા હોય ને ધવલભાઈ તો એને આની સાથે જોડતા ફાવે ને, એ કેમ એવું થતું હશે? એટલે તાદાત્મ્ય આપણે જાણીએ છીએ અને ઐચ્છિક દ્વૈત જાણીએ છીએ, છતાં પણ આની સાથે કેમ સંબંધ કરવો એ કેમ નથી ખબર પડતી? એ પણ એકદેશીની વાત છે ને. ના, એકદેશીની પણ જે કન્ક્લુડ કર્યું ત્યારે તો આપણે કીધું ને કે ધર્મીમાં આપણે ભેદ માનતા નથી. ના, એ તો મેં કહ્યું તમને. એ તો એમને કહ્યું, આપણો ધર્મ કયો. બાકી તો હા, આપણો જ હું કહું છું. આપણું તાદાત્મ્ય વગેરે આપણું તો બરાબર જ છે ને. આપણું તો બરાબર જ છે. આપણું ક્યાં ભેદ છે? આ તો પહેલા એમને જે કન્ક્લુડ કર્યું તો બીજી રીતે કર્યું, એવી રીતે થોડું કર્યું છે. આઈ નો, પણ જયારે સવાલ આવ્યો ત્યારે આપણને ખબર હોવી જોઈએ ને કે આ તાદાત્મ્યના હિસાબે આપણે ભેદ માનતા નથી. એવું આપણને કેમ ખ્યાલ ના આવે? એમ વાત કહ્યું છે. ના, એટલે ભગવત ધર્મ અને ભગવત કાર્ય એ બતાવ્યું. કન્ક્લુડ કરવામાં એ કર્યું. રાઈટ. માં બેન આખું એવું કે છે ભગવત જે ધર્મ છે એ કાર્ય નથી, ખાલી મૂળ ધર્મ છે. એમ એ કાર્ય નથી ગણ્યું એવું સમજવાનું. પણ પદ્માબેન એવું કેવું છે કે જયારે આ વાત નીકળી ધવલભાઈએ કહ્યું ત્યારે કે આપણને કેમ એટલો બધો ખ્યાલ ના આવ્યો જલ્દી, એમ કે છે. એક્ઝેક્ટલી. આપણને પણ આવવો જોઈએ ને, એવું એમનું કેવું છે.
પણ આપણને જાણીએ કેમ છીએ ના કે આવે? કારણ કે એક દેશી મતને તમે બરાબર સમજો કે અમુક આપણા ધર્મ ની અંદર માને છે ને અમુક નથી માનતો, એને એક દેશી મત કહેવાય. અમુક રીતે સહમત છે, અમુક રીતે સહમત નથી. એવું તો તમે સમજો તો તમને સમજાય, એમ કહું છું. શી ખબર મારું સાચું છે કે ખોટું છે, નથી ખબર. હા, સારું. બંને પક્ષ જુદા છે, બંનેની વાત જુદી છે, એટલે બંને સાચા છે. ના, બંને સાચા કેવી રીતે કહેવાય? એટલે આપણા હિસાબે બંને સાચા હા. ન જ કહેવાય ને. પદ્માબેન, આપણે જે પૂછીએ છે ને એ સવાલ એ નથી સમજ્યા પ્રતિમાબેન, એ બીજી રીતે હા. કે એટલે આપણો સવાલ એ બરાબર છે. એટલે એક દેશી જે એટલે કે કહી છે રહ્યા છે એ હા. મહાપ્રભુજીને હા. સંમત નથી, મહાપ્રભુજીના મત પ્રમાણે. ના, અમુક રીતે સહમત છે, અમુક રીતે સહમત નથી. એને એક દેશી મત આખું કહેવાય. કાર્ય જુદું બતાવે છે, જગતને જુદું બતાવે છે. તો આપણે તાદાત્મ્ય ગણીએ છીએ, એ એને જુદું જ બતાવે છે. એટલે વાત સમજો કે થોડા અંશે એકદેશી મત હા. સાચો પણ છે, થોડા અંશે એકદેશી મત સાચો નથી બરાબર. સિદ્ધાંત તરીકે. એટલે આ સર્વથા પૂર્વ પક્ષ નથી. આ હું જે સમજી હતી એ બરાબર હતું ને ધવલ? હા, બરાબર સર્વથા સમજી હતી. હા, સર્વથા અમુક એક અંશે સાચું ને અમ- અમુક અંશે હા, થોડા અંશમાં એકદેશી સાચો છે, થોડા હા. અંશમાં એકદેશી સાચો નથી. હું બરાબર સમજી. એટલે એમ કહેવું કે ભગવાનને પૃથક ઇન્દ્રિયો નથી, એ તો સાચી વાત છે. આપણે જેમ પૃથક ઇન્દ્રિય હોય છે, દેહ પૃથક હોય છે, આત્મા પૃથક હોય છે, એ તો ભગવાનમાં પૃથક હોતી નથી. એ તો વાત સાચી છે. હા, એ વાત સાચી છે, પણ એને આપણા મત પ્રમાણે કઈ રીતે એને એવી રીતે ગણે છે અને એ જગતમાં એ રીતે નથી એવું ગણે છે, એ આપણા મત પ્રમાણે કેમ જુદું થાય છે, એમ મારું કહેવાનું. હા, તો એ અંશે ભિન્ન છે આપણો મતથી. હા, એમ. એ તો કહું છું, થોડા અંશે ભિન્ન છે, થોડા અંશે સામ્ય છે. એને જ રાઈટ. એકદેશી કહેવાય. એટલે આપણે તાદાત્મ્ય જે ગણીએ છીએ એ તાત્કાલિક કેમ ખ્યાલ ન આવે આપણને, એમ કોને ના આવે? એ તો અત્યારે તો આપણે હું તમને તો કોઈને પૂછતો નથી ને. આ તો મહાપ્રભુજીએ એકદેશીનો મતનો ડિસ્ક્રિપ્શન આપેલું છે. અચ્છા. તો આપણને થાય કે ન થાય, એ ડઝન્ટ મેટર ને. આઈ નો. એકદેશી મત જોવાનો છે અત્યારે. આ તો મહાપ્રભુજી કેમ કે સૂત્રકાર એમ કહે છે, તો મહાપ્રભુજી કરવું જ પડશે ને હવે ભાષ્યની ઉપર. સૂત્રકાર કહે એના પર ભાષ્યકારે તો કરવું જ જોઈએ ને. ભાષ્યકાર કહ્યો કોને? નહીં તો સૂત્રાનુસારી જ ભાષ્ય ન હોય તો સૂત્ર વિદો વિદુ. હા, એટલે મહાપ્રભુજીની તો ડ્યુટી બને છે કે વ્યાસ જે કહે એના પર જ ભાષ્ય કરે. ભાષ્ય કરવું જોઈએ. એટલે જો એકદેશી મતના ઉપર સૂત્ર હોય તો મહાપ્રભુજીને એકદેશી જ સમજાવવું પડે. અચ્છા. તેથી બાઉન્ડ છે ને મહાપ્રભુજી ભાષ્યકાર તરીકે. સૂત્રાનુસાર. વ્યાસને એ કરીને તો ભાષ્ય ન કરી શકે ને મહાપ્રભુજી. ન કરી શકે. રાઈટ. તે રીતે ઓકે. બોલો બીજું કઈ? બીજું બધાય બીજું શું કરે? સિદ્ધાંત સૂત્ર જે છે એ આગળ નેક્સ્ટ અંબુવદ અગ્રહણ, આ જે છે અધિકરણ, એમાં આવશે સિદ્ધાંત, મુખ્ય સિદ્ધાંત. એમાં એકદેશીના સિદ્ધાંતમાં જે કાંઈ પણ દૂષણ હોય તે બધા દૂષણો એક વન બાય વન મહાપ્રભુજી અંબુવદ અધિકરણ જે છે તેમાં મહાપ્રભુજી ત્યાં જે પણ દૂષણો છે તે લાવીને એને નિરાકરણ કરશે. 19માં ને 19માં. હા, એના પછીનો જ છે. હા, એમાં મુખ્ય સિદ્ધાંત કહે છે. ત્યારે સમજી લેજો મુખ્ય સિદ્ધાંતમાં કહે. અત્યારે તો પૂર્વ પક્ષી છે તો પૂર્વ પક્ષી, સોરી, એકદેશી છે તો એકદેશી ને સમજવું પડશે અત્યારે. ઓકે, અહીંયા આપણે રાખીએ તો જલ્દી રાખીએ આજે આપણે. ભલે અતએવ શું છે
ક્યાં આ છે? આહ ચતન માત્રમ છે ને, હા, હમ. એ હવે બસ જો હવે એ સૂત્રને સમજવા માટે આ પશ્યતિ અચક્ષુ ને વગેરે જે મેં તમને સમજાવ્યું ને એનો જ કન્ટિન્યુએશન માં હવે એક પૂર્વ પક્ષી કરશું. હમ. ભાઈ અહીંયા અલૌકિક ઇન્દ્રિયો ન માની શકાય કેમ કે અચક્ષુ છે તો એ તો ઇન્દ્રિય વગરનું કહી દીધું ને બ્રહ્મને. હમ. તો હવે પૂર્વ પક્ષી એમ કહે છે કે આને અલૌકિક ઇન્દ્રિયો લઈ લો, જેમ પ્રતિમાબેને કીધું અપ્રાકૃત. તો અલૌકિક ઇન્દ્રિયો લઈ લો એને, તો કે ના અલૌકિક ઇન્દ્રિય કઈ રીતે લેવાય? ઇન્દ્રિયો એવી રીતે લેવાશે જ નહીં કેમ કે કૃષ્ણ પ્રજ્ઞાન ઘન છે. એને હવે અહીંયા એકદેશી મત જે છે આહ તન માત્રમ જે છે એમાં કહે છે કે ભાઈ નહીં, એ અલગ ઇન્દ્રિયનો તો અભાવ જ છે, એવી રીતે પૃથક ઇન્દ્રિયો ના હોઈ શકે. એ કહે છે પછી આગળ, એટલે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. હવે ચાલો, અહીંયા કોઈ પ્રશ્ન ના હોય પછી દશરથભાઈ તમે લઈ લો. આજે મને પ્રજ્ઞાન બરાબર સમજાઈ ગયું. હા, ઉપનિષદમાં પ્રજ્ઞાનમ બ્રહ્મ તો આજે મને બરાબર સમજાઈ ગયું. પ્રજ્ઞાન ઘન, પ્રજ્ઞાન. પ્રજ્ઞાન ઘન. હા, હા. હમ. ઓકે, ચાલો. પ્રજ્ઞાન એટલે જ્ઞાન કીધું, રાઈટ? હા હા હા. હા, પણ નાના હતા ત્યારે પ્રજ્ઞાનમ બ્રહ્મ નતું સમજાતું, આજે સમજાય. હા. પ્રકૃષ્ટ જ્ઞાન. પ્રકૃષ્ટ જ્ઞાન. અંદર અને બહાર એક જ સ્વરૂપ ન હોય હા, એક જ એને પ્રજ્ઞાન ઘન, કૃષ્ણ પ્રજ્ઞાન ઘન કહેવાય. કૃષ્ણ. યથા ના, એટલે સંજ્ઞવ ઘન. નાના હતા ત્યારે અંદર ને બહાર એવું નતું સમજાતું, ખાલી પ્રજ્ઞાનમ બ્રહ્મ જ સમજાતું હતું. એટલે અલૌકિક ઇન્દ્રિયો પણ કઈ રીતે હોઈ શકે? એ ન હોઈ શકે એમ કહે છે એકદેશી, કારણ કે એ શ્રુતિ વિરોધ થાય છે એટલા માટે. તો પછી આપણે ભગવાનને ભોગ ધરીએ છીએ એ પણ ન ધરવું જોઈએ, કારણ કે ઇન્દ્રિયો ભગવાન પીતા નથી, ખાતા નથી, કશું જ નથી કરતા. પછી તો ચારું હાસ્ય કરોતી ક્યાંથી થાય? એ તો કહું છું કે કઈ રીતે પછી ભગવાન એને ભૂખ ન લાગે, પીપાસા ન લાગે, કશું જ ન લાગે તો પછી એટલે આ પ્રોબ્લેમ છે. પછી આખી રાત મંડપ ચિત્ર એ વ્યર્થ જાય. હા, દર્શન તો કરે છે એ પાછો, જો એકદેશી દર્શન તો કરે છે પણ ચક્ષુ વિના દર્શન કરે છે. હા, ખાય તો છે પણ મોઢા વગર ખાય છે. પશ્યતિ. અરવિંદ વગર ખાય છે, ખાય છે ખરા. શૃણોતિ પશ્યતિ તો છે. ચાલો અહીં રાખીએ, લઈ લો તમે. હા. દ્રણહીન ચરણ કેરો ભરોસો, દ્રણહીન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાભીન, સબ જગ જેન્દેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો, साधने और नहीं आकली में, जासो होय निवेरो, सूर्य कहा कहे द्विदया धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय,
સર્વે વૈષ્ણવને કાલના અવસરની ખૂબ ખૂબ બધાઈ. ખૂબ ખૂબ બધાય જય શ્રી અમને કૃષ્ણ બધાને બધાય. બધાએ બધાય જય શ્રી કૃષ્ણ જય